બાજપાઈની નવી નેટફ્લિક્સ ફિલ્મ ઘૂસખોર પંડિત હજુ રિલીઝ થઈ નથી, પરંતુ તેનું ટીઝર આવતા જ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે। આમ તો નિર્માતાના દાવા મુજબ આ વાર્તા એક કલ્પિત પોલીસ ડ્રામા છે, જેમાં મનોજ બાજપાઈ એક ભ્રષ્ટ અધિકારીની ભૂમિકા ભજવે છે, પરંતુ ટાઇટલમાં પંડિત શબ્દને ઘૂસખોર સાથે જોડવાથી બ્રાહ્મણ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। લોકોનું કહેવું છે કે આ શીર્ષક એક વિશેષ જ્ઞાતિને ભ્રષ્ટાચાર સાથે જોડીને તેનું અપમાન કરે છે અને સમાજમાં વિભાજન પેદા કરે છે। સોશિયલ મીડિયા પર બોયકોટની માંગ વધી છે, જ્યારે કે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે, જેમાં જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે। આ વિવાદ હવે માત્ર મનોરંજનની દુનિયા સુધી સીમિત નથી, પરંતુ તે રાજકીય અને કાયદાકીય મેદાનોમાં પણ પહોંચી ગયો છે। આ વિવાદમાં રાજકારણીઓ પણ કૂદી પડ્યા છે, જેમાં બસપા પ્રમુખ માયાવતી આકરા શબ્દોમાં નિંદા કરી છે અને કેન્દ્ર સરકારને તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। તેમણે એક્સ પ્લેટફોર્મ પર કહ્યું કે આ પ્રકારની ફિલ્મો બ્રાહ્મણ સમાજને અપમાનિત કરીને દેશભરમાં વિભાજન વધારી રહી છે। ઉત્તર પ્રદેશમાં 2027 વિધાનસભા ચૂંટણી પહેલા આ મુદ્દો વિરોધ પક્ષ માટે રાજકીય હથિયાર બની રહ્યો છે, જ્યાં બ્રાહ્મણોની નારાજગીને ભાજપ વિરુદ્ધ વાપરવાના પ્રયાસો થઈ રહ્યા છે। નિર્દેશક નીરજ પાંડેએ સ્પષ્ટતા કરી કે આ ફિલ્મ કોઈ જ્ઞાતિ અથવા ધર્મને નિશાન નથી બનાવતી અને વધતા દબાણને જોતા તેઓએ તમામ પ્લેટફોર્મ પરથી પ્રમોશનલ કન્ટેન્ટ હટાવી લીધું છે। તેમ છતાં દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મના પ્રીમિયરને અટકાવવા માટે અરજી દાખલ કરાઈ છે, જેની સુનાવણી સોમવારે થવાની છે અને આ મામલો વધુ ગરમાય તેવી શક્યતાઓ છે।